મારા સોમનાથ ઘણા સમય નગરીની અંદર ચા માટે ગયા હજુ સુધી પાસ આજ મને અમને ચિંતા થઈ
સવાજો શિવના હુને પ્રધાન આજ નગરની માલબાઈ નગર સરસાઈ ગયા હતા રાજની દયા મને ડગલે ને પગલે વાંધ્યા ના મેણા બોલે છે સતે શું વાત કરી રહ્યા છે સોમનાથ? હા સતે સોમનાથ આપણી રૈયત હા સતે આપણી પ્રજા આજ ડગલે ને પગલે આવા તમને મેણા બોલી રહી છે. હા સતે સોમનાથ તમારે સમજવામાં કાંઈ ભૂલ થતી છે. કેમ સતે? હા સોમનાથ આજ હું કહું અને તમે સાંભળો. આજ મીનાલ દે એ કહે ને સ્વામી તમે સાંભળો રે ઓજી હો સતી મીનાલ દે કહે સ્વામી તમે સાંભળો જગદંબાને ઝાંખી પાડી ત્રણ ત્રણ દીકરી મારા આંગણાની અંદર રમી રહી છે. આ તમે મને એમ કો આપણે વાંજ્યા છે. હરિસતી હા સોમનાથ તમે સમજ્યા ને કેમ સોમનાથ? દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. હા સોમનાથ એને આપણે આજ પરણાવી દેવી તું કાલ પોત પોતાની સાસરે વઈ જાય. હા સોમનાથ સતી
પાછળ કોઈ આપણો રાજકુંવર હોય તો સતી આપણા રાજ હાલે નગર એક દિવસ આ રાજને તાળા દેવા અરે સોમનાથ, આજ તમે મને જે વાત કરી છે એ વાત પણ મને આજ સમજાય રહી છે સોમનાથ. તો સતી હા આ રાજની રૈયાત મને ડગલે પગલે વાંધ્યા મેણા બોલે છે. આવા મેણા મારાથી સહન નથી થતા સતી. માટે ઘોર વનમાં જઈ મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે, મારી પ્રજાનું મારે કલ્યાણ કરવું છે. માટે સતી મને શિવના શરણે જવાની હવે રજા આપો. અરે નહીં સોમનાથ, વનમાં તો હું તમને આજે પણ નહીં જવા દઉં અને કાલે પણ નહીં જવા અરે સતી હવે તમે આવા વઠ ન કરો. વનમાં તો હું જવાનું સતી. અરે નહીં સોમનાથ, આવા કાલાવાલા શા માટે કર્યા છો? આવી ખોટી એક તમે શા માટે કર્યા છો? વનમાં તો હું તમને આજે પણ નહીં જવા દઉં ને કાલે પણ નહીં જવા દઉં. હવે તમે આવા વિલાપ ન કરો અને મને રાજી ખુશી વનમાં દાવાની રજા આપો સતી. હા સોમનાથ, તમારા શિવના ચરણોમાં જાવું છે. સતી જો તમારે શિવના ચરણોમાં જાવું હોય તો મારી કોઈ ના નથી. આજ આપણા દીકરી સૌગુણા 20 વર્ષના ઉંમર લાયક થયા. જો એમના વિવાહ કરતા જાવ ને તો અમને ચિંતા મારે હોય છે. ભલે સતી તો હું સગુણા દીકરીના લગ્ન કરી પછી મનમાં સુધાવીશ. ભલે